આ વખતે સરસ બોલ હતો, બેક ટુ ધ બોલર, ફોલો થ્રુમાં રોકવાનો પ્રયાસ, પરંતુ બોલ નીકળી ગયો છે તે લોંગ ઓનની તરફ. એક સિંગલ આવશે, અલોંગ ધ કાર્પેટ શોટ જોવા મળ્યો.
21 રન સ્કોરબોર્ડ પર લાગી ગયા છે. ફરી 11 પહેલા બેટિંગ કરી રહ્યું છે અત્યારે. રિતેશ, અલ્પેશ અને રોનક 3 બોલરને યુઝ કરવામાં આવ્યા છે અત્યાર સુધી. નીરવ અને હિતેશ આ બંને જોડી મેદાનની વચ્ચે ઊભી છે અત્યારે માત્ર. ધવલ પહેલા બોલમાં જ ભવ્ય સ્વાગત થયું છે ત્યાં, અને અહીંયા માત્ર વિકેટનું પતન મિડ વિકેટ પર ઝીલાઈ ગયા છે ત્યાં. રોનકે જબરદસ્ત કેચ પકડ્યો છે ત્યાં મિડ વિકેટ પર. તો અહીંયા મિસ ફિલ્ડિંગ જોવા મળી છે. સરસ શોટ આ વખતે લોંગ ઓન પર ખેલાડી ઉભા છે. એક સિંગલ જ મળશે, સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર 24 રન થયા છે 4 વિકેટના નુકસાન પર. 3.3 ઓવર એટલે 3 ઓવરની રમત હજી પણ 3 બોલની રમત હજી પણ બાકી છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. હવે માત્ર ડાબોડી બેટર સ્ટ્રાઇક પર આવી ગયા છે. આક્રમકતા દેખાઈ રહી છે બંને બેટરો પાસે. હવે આ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે, ક્યાંક ને ક્યાંક મિસ હિટ થયો છે, પરંતુ 1 રન પૂરો કર્યો છે અને ચોક્કો જોવા મળ્યો. થોડી મિસ ફિલ્ડિંગ થઈ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, અપીલ કરવામાં આવ્યું હતું. ઓફ સ્ટમ્પની બહાર થોડો બાઉન્સ જોવા મળ્યો. બહાર બોલ જરા સ્વિંગ થઈ રહ્યો છે. આઉટ ટપ્પો પડ્યા પછી બોલ હરકત કરી રહ્યો છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો, રન લેવાનો કોઈ પ્રયાસ નહીં, પરંતુ એક ચોર્યો નહીં રન. વિકેટ કીપરની નજદીક બોલ હતો. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 28, 4 વિકેટના નુકસાન પર. ફરી 11 પહેલા બેટિંગ કરી રહ્યું છે. સિંગાની ટાઇટન્સ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરી રહ્યું છે.
બોલિંગ માટે 5મી ઓવર લઈને રીતેશ આવે છે. કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ, બોલિંગ માટે તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી પુલ કરવાનો પ્રયાસ છે. આ વખતે બોલ હવાઈ યાત્રા પર મોકલી દીધો છે. જ્યાં પ્રેક્ટિસ થાય છે લેધર બોલની એ જમાં મોકલી દીધો. પહેલા બોલમાં સ્વાગત. સ્કોર વધીને પહોંચી ગયો 34 પર. આ વખતે ટોપે છે. વિકેટ કીપર નીચે આવી રહ્યા છે અને એક આસાન કેચ એમના હાથમાં આવી ગયો છે. એક જબરદસ્ત વિકેટ, એક મોટો વિકેટ મળી ગયો છે. પરી 11 ને એક મોટો ઝટકો લાગી રહ્યો છે. વિકેટની પાછળ સુમિત કોઈ ભૂલ કરી નહીં. સુમિતે આરામથી કેચને ગ્રહણ કર્યો અને આઉટ કરીને પાછા મોકલી દીધા બેટરને. બહુ સરસ બોલ હતો આ વખતે. અચૂક અંદરની તરફ આવતો બોલ. બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં. સુમિત વિકેટની પાછળ બહુ ચોકસાઈપૂર્વક વિકેટ કીપિંગ કરી રહ્યા છે. ડોટ બોલ આવી રહ્યો છે. પાંચમી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું છે. સર્કલની અંદર જે ખેલાડી હતા બોલની પાછળ ગયા. એક રન લીધો જ્યાં સુધી ફિલ્ડર ફિલ્ડ કરે. એક લેવાનો સમય હતો. સિંગલ સ્ટ્રાઇકને રોટેટ કર્યું બંને બેટરોએ. આરામથી સેન્સેબલ બેટિંગ. માથા પર ને કુલ રાખ્યું છે. માથા પર બરફ રાખીને બેટિંગ કરી રહ્યા છે અને એ જ જોવા મળ્યું. એક એક રનથી પાળ બાંધી રહ્યા છે. સ્કોર થઈ ગયો 35-35. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ વાઇડનો ઇશારો આવી રહ્યો છે. એક રન વાઇડનો મળશે. આ એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 36 પર. 5 વિકેટ પડી ગયા છે અહીંયા માત્ર. પરી 11ના પહેલા બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું. સિંઘાની ટાઇટન્સે ટોસ જીત્યો. ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કારગર સાબિત થયો. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં. ફક્ત હવામાં બેટ ચાલી. બોલર અને વિકેટ કીપર જ રમી રહ્યા છે અત્યારે તો માત્ર. ક્યાંક ને ક્યાંક સારી બોલિંગ છે અને જેમ જેમ સાંજ પડી એમ વિવિધતા જોવા મળી છે બોલિંગમાં. અને બોલ પીચ વિકેટ થોડું સ્લો થઈ ગયું છે. આ વિકેટ પર જેટલું ઊભા રહેશો બેટ પર બોલ આવશે. થોડી વાટ જોવી પડશે. આ વખતે ફરી એકવાર નટરાજ શોટ રમવાનો પ્રયાસ હતો. સારી કીપિંગ સુમિતની જોવા મળી. ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36 રન 5 વિકેટના નુકસાન પર. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 36, 5 વિકેટના નુકસાન પર. પરી 11. હેપી એપી અલ્પેશ અલ્પેશ બોલિંગ માટે તૈયાર. સરસ બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક થોડાક બીટ કરતો બોલ નીકળી ગયો વિકેટ કીપરના હાથોમાં. ચોથી ઓવરનો આગાસ થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક લો સ્કોરિંગ ગેમ જોવા મળે છે.
આ વખતે બોલ હવામાં છે, એ જ લાગીને શોર્ટ થર્ડ મેન પર ગયો છે. એક સિંગલ ચોરી લીધો અને ત્યાં બેકિંગ કરી રહ્યા હતા બોલર અલ્પેશ પોતે. એક રન મળ્યો. જરૂર એક સિંગલથી સંતુષ્ટ રહેવો પડશે. સ્કોર થઈ ગયો 37. 37 રન થઈ ગયા છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. લેગ સ્ટમ્પની બાર બોલ છે અને વાઇડનો ઈશારો આવી રહ્યો છે. એક રન મળશે વાઇડના સહારે. સ્કોર વધીને પહોંચી ગયો 38. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. આ મેચ પછી હજી 2 મેચની રમત બાકી છે. 2 મેચ બાકી છે એટલે કે આજના દિવસમાં 13 મેચો રમાશે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે અને અહીંયા માત્ર બેટર સુંદર બોલિંગ જોવા મળી છે. આ વખતે લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો છે. બહુ સરસ બોલિંગ જોવા મળી અલ્પેશની. કિફાયતી બોલિંગ જોવા મળી છે. પરફેક્ટ ટપ્પો જોવા મળે છે અને બેટરોને શાંત રાખ્યા છે અને અત્યાર સુધી સફળ થયા છે. સ્કોર 38 થઈ ગયો છે 5 વિકેટના નુકસાન પર. એક બોલની રમત હજી પણ બાકી છે. સ્ટીલ 1 ટુ ગો. છઠ્ઠા ઓવરનો છેલ્લો બોલ. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. અલોંગ ધ કાર્પેટ બોલિંગ જોવા માટે 4 રન મળશે. બહુ જ સુંદર શોટ. મોટો ગેપ હતો લોંગ ઓન અને લોંગ ઓફ વચ્ચે. મોટો ગેપ અને આ સ્કોર થઈ ગયો 42. 42 રન થઈ ગયા છે. સુંદર પ્લેસમેન્ટ જોવા મળ્યું. ફરી એકવાર ફૂલ ટચ નો બોલનો ઈશારો. વેસ્ટ સાઈડની ઉપર બોલ હતો. નો ઈશારો. 1 રન એક્સ્ટ્રાના રૂપમાં મળશે. સ્કોર થઈ ગયો 43. છઠ્ઠી ઓવર ચાલુ છે અને અંતિમ બોલ છઠ્ઠી ઓવરનો. સ્ટીલ ફાઇનલ બોલ ઓફ ધી 6th ઓવર. છેલ્લો બોલ બાકી છઠ્ઠી ઓવરનો. આ ઓવર પછી 1 ઓવરની રમત હજી બાકી. આ વખતે સુંદર શોટ એક્સ્ટ્રા કવર પર રમવાનો. ઓ મિસ ફિલ્ડિંગ થઈ છે. 1 રન વેગી લીધો. બીજા માટે દોડી ગયા છે. 1 ને 2 માં પરિવર્તિત કર્યું. બહુ સુંદર રનિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 45. 5 વિકેટના નુકસાન પર 6 ઓવરની સમાપ્તિ બાદ. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 45. પરી 11 5 વિકેટના નુકસાન પર. છેલ્લી ઓવરની રમત માત્ર બાકી છે પરી 11ની ઇનિંગ્સથી. છેલ્લી ઓવર લઈને કેતન આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. કેતન પોકાર એક જબરદસ્ત આક્રમક ખેલાડી છે અને એટલા જ કમાલના બેટરો છે અહીંયા. માત્ર પરી 11ના જબરદસ્ત ખેલાડીઓ અત્યારે માત્ર ફાઇટ આપી રહ્યા છે. સ્કોર એટલો કંઈ વધુ છે નહીં. લો સ્કોરિંગ ગેમ જોવા મળી રહ્યો છે. આ વખતે ફટકો સારો છે. બોલ હવામાં છે. જરૂર આ વખતે લોંગ ઓફની તરફ બોલ ગયો છે. એક સિંગલ આવ્યો છે. થ્રો સારો એવો જોવા મળ્યો. બિલકુલ ઓન ધ સ્ટમ્પ પર થ્રો જોવા મળ્યો. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 46. આ વખતે બહુ જ સરસ બોલ ઓફ અપીલ કરવામાં આવ્યું છે. ઉત્સાહ વધારે વિશ્વાસ ઓછો.
થોડું અપીલ કરવું પણ લાજમી છે, કારણ કે અપીલ નહીં કરો ત્યાં સુધી અમ્પાયર તમને આઉટ આપશે નહીં. અપીલ કરવું લાજમી છે. ત્યારે પણ અમ્પાયરનું ટેમ્પરામેન્ટ ચકાસાઈ જાય છે. જરાક અમ્પાયર કેવી રીતે, અમ્પાયરિંગનું સ્તર કયું છે અને સ્ટેન્ડર્ડ કયું છે એ જોવા મળે છે આપણને. આ વખતે ફટકો સારો છે અને એટલી સારી ફિલ્ડિંગ, અને બોલ રોક્યો જરૂર હતો, બીજા માટે દોડી ગયા છે અને 2 રન તો ચપળતાપૂર્વક ચોરી લીધા. સુંદર ચતુરાઈ જોવા મળી. જેવો બોલ છૂટ્યો, બોલ સમને પણ લાગ્યો, હિટ કર્યો હતો, પરંતુ અહીંયા માત્ર 2 રન ચોર્યા. સ્કોર થઈ ગયો 48-48. તો આ વખતે ટોપે છે, જોવાનું રહેશે. ખેલાડી નીચે આવી રહ્યા છે અને અહીંયા ભૂલ કરશે ને, એને વિકેટ કીપરે પોતે જ કેચને પકડ્યો અને બેટરને પોતાના ડગઆઉટ તરફ મોકલી દીધા છે. કેચ વિકેટ કીપરની પાછળ સુમિત હતા અને સુમિતે આજે બહુ જબરદસ્ત કેચિંગ કરી છે. વિકેટની પાછળ રહીને કેચો લીધી છે. જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે આજના દિવસમાં સુમિતે. કેપ્ટનના વિશ્વાસ પર ખરા ઉતર્યા છે સુમિત. જે વિશ્વાસ દાખવ્યો છે તેમણે, અને એ જ વિશ્વાસ આગળ બી દાખવશે સુમિત. દેખાડવો કરશે એવો જ આશા રાખીએ છીએ. આ વખતે ટેપ કર્યો બોલને પોઈન્ટની દિશામાંથી, શોર્ટ એક્સ્ટ્રા કવરની દિશામાં બોલ ગયો છે. એકમાત્ર સિંગલ. સ્કોર થઈ ગયો 49, 7 ઓવરના. अंपायर 5 ही बॉल हुए हैं. 5 બોલ થયા છે. પહેલો બોલમાં એક સિંગલ આવ્યો, બીજો ડોટ, ત્રીજા બોલ પર ડોટ, 2 રન આવ્યા, ત્યારબાદ વિકેટ, ત્યારબાદ 1 રન. 5 બોલ થયા છે. હવે માત્ર 1 બોલની રમત બાકી છે. બધા પોતપોતાના ઘરે પાછા આવી ગયા અને પાછા મેદાનમાં વયા ગયા. ઘરે જરૂર આવ્યા હતા, ઘરમાં પગ મૂકવા જતા તો કીધું 1 બોલ હજી બાકી છે, અને પાછા મેદાનમાં ઉતરી ગયા. અને આ સાથે જ બોલ એકદમ બાઉન્ડ્રીની તરફ, અને હવે માત્ર ઓવરની સમાપ્તિ થાય છે. 53 हो गया ना, 53 રન થઈ ગયા છે અને 54 રનનું લક્ષ્ય છે સિંગાની ટાઇટન્સ સામે. તો નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ સિંગાની ટાઇટન્સ અને ફરી
બોલમાં 31 રનની જરૂર આ મેચને જીતવા માટે. સિંઘાની ટાઇટન્સ રનોનો પીછો કરી રહી છે. 23 રન અત્યાર સુધી થયા છે. ફટકો સારો છે આ વખતે, સીધા લોંગ ઓનની તરફ રમ્યા છે. એકમાત્ર સિંગલ મળશે. બહુ સારી એવી રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી બંને બેટરો પાસેથી. પછી સ્કોર છે 24 અને 24 બોલમાં 30 રનની જરૂર હજી પણ સિંઘાની ટાઇટન્સને. થોડી મશક્કત કરવી પડશે પણ સિંઘાની ટાઇટન્સ હાર માનવાની નથી, કારણ કે તેમણે વિકેટ ગમાવ્યો નથી. એ એમની માટે બહુ સારી વાત છે. આ વખતે ગેપમાં રમવાનો પ્રયાસ હતો, ગલીથી રમવાનો પ્રયાસ. એક સિંગલ આવ્યો. મોટો ફટકો મારવાનો પ્રયાસ. આ વખતે ઓફ સ્ટમ્પથી બોલને ઉપાડીને સીધો સ્ક્વેર લેગ પર રમ્યા છે. બહુ સરસ પ્લેસમેન્ટ જોવા મળ્યું. 22 બોલ અને 28 રન. સમીકરણ કંઈક ને કંઈક થોડુંક ચેન્જ થતું જાય છે. આ વખતે ફક્ત હલકા હાથેથી ડેપ ટચ કર્યું છે. બોલ એકદમ કાર્પેટ થઈ ગયો છે. આ વખતે પણ હવે ઉભા રમવાનો પ્રયાસ હતો. ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર ગયા. પેલા ક્યાંક ને ક્યાંક ડોટ બોલ આવી ગયો છે. બહુ સુંદર બોલ હતો આ વખતે. આ વખતે બહુ સુંદર ફટકો જોવા મળ્યો છે. મિડ વિકેટના રીઝનમાં એક સિંગલ. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે, કારણ કે લક્ષ્ય કંઈક મોટું નથી. 54 રનનું લક્ષ્ય છે, પરંતુ બોલિંગ અત્યારે બહુ સુંદર ચાલી રહી છે. જેમ જેમ શામ થતી જાય છે, રન વધારે બની નથી રહ્યા. બેટ પર બોલ પ્રોપર આવતો નથી. આ વખતે ટાઈમિંગ થયો છે. સુંદર ફટકો અને અચૂક શોટ જોવા મળ્યો અને જબરદસ્ત ફટકો. બોલ અને બેટનો સંપર્ક થયો અને એમાં મધુર ધૂન હતી અને એક સિક્સર જોવા મળ્યો. 18 બોલમાં 20 રનની જરૂર અને ઓવર નંબર 4 પૂરી થઈ ગઈ. 34 રન થયા છે. બહુ સુંદર સ્કોર જોવા મળ્યો. ક્યાંક ને ક્યાંક થોડુંક ડ્રિંક્સ બ્રેકનું ઇન્ટરવલ પડ્યું છે. સિંઘાની ટાઇટન્સ રનોનો પીછો કરી રહ્યું છે. 53 રન બનાવે છે પર 11 અને 54 રનનું લક્ષ્ય રાખ્યું છે તે સિંઘાની ટાઇટન્સ સામે. એક નાનો સો વિરામ છે, પાણીનું ડ્રિંક્સ બ્રેક છે. ત્યાં સુધી આપ લાવો લઈ શકો છો યુટ્યુબ પર આરજે રજનીશના માધ્યમથી. યુટ્યુબ પર ઘરે બેઠા પણ આ મેચ આપણે નિહાળી શકીએ છીએ. આપ જોઈ રહ્યા છો વેસ્ટર્ન પ્રીમિયર લીગ 2025 અને પહેલું સંસ્કરણ. એક જબરદસ્ત આયોજન. દુધિયા રોશનીમાં હવે ક્રિકેટ રમાઈ રહ્યું છે. 4 ઓવર 34 આફ્ટર 4 overs 34. હજી પણ 3 ઓવરની રમત બાકી છે. આવનારી 3 ઓવર્સ એટલે હવે માત્ર સિંઘાની ટાઇટન્સે પોતાના ગિયર ચેન્જ કરવા પડશે, ગિયરને શિફ્ટ કરવા પડશે. થોડીક ગાડીને થોડીક વેગે ચડાવવી પડે. થોડીક હાઈ કરવાની છે ગાઈસ, થોડીક હાઈ કરો, કારણ કે સમય નથી. સમયની મર્યાદા છે. સમયના મર્યાદાને ઓળંગવાનું નથી આપણે.
આપણે 40 મિનિટ લેટ ચાલી રહ્યા છે એનું આપણને ભાન હોવું જોઈએ. ચાલો ઝપાટે બહાર આવો. ઇન્ફી હલો. सुंदर फटको चौको. ओके. इन्फी बिल क्या लिया वो लोग ने बिल्डिंग. આ વખતે બોલ હવામાં છે, ફિલ્ટર નીચે આવી રહ્યા છે, કોઈ ભૂલ નહીં, જબરદસ્ત કેચ કોડ બાય હાર્દિક. જબરદસ્ત કેચ હાર્દિકની જોવા મળી. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, ક્યાંક ને ક્યાંક કેચ જબરદસ્ત લીધો અહીંયા અને બેટર આઉટ થઈને પાછા ફરી રહ્યા છે પોતાના ડગઆઉટ તરફ. નવો બેટર ધવલ આવી રહ્યા છે. એક જબરદસ્ત હાર્ડ હિટર છે ધવલ. આરસીપીએલ ટીમના કેપ્ટનને વિનંતી છે કે પ્લીઝ આરસીપીએલ ના કેપ્ટનને વિનંતી છે કે પ્લીઝ તમારે પ્લેઇંગ 11 અમને આપી દેશો. થોડી રિપોર્ટિંગ કરી જાઓ આરસીપીએલ. પ્લીઝ ગાઈસ, વી નીડ કેપ્ટન. વિચ પ્લેયર યુ વિલ બી અ પ્લે. ફૂલ ટોસ બોલ મિડ વિકેટના રિઝનમાં રમીને એક સિંગલ પૂરો કર્યો. તેર બોલમાં 14 રનની જરૂર. ઓવરના 12 બોલમાં 14 રનની જરૂર. 12 બોલ અને 14 રન. રન બોલ છે એટલે 2 રન વધારે છે ફક્ત. 12 બોલ અને 14 રન એવું સમીકરણ બની રહ્યું છે સિંઘાની ટાઇટન્સ સામે. જોઈએ હવે આ 12 બોલમાં સિંઘાની ટાઇટન્સ બનાવે છે કે નહીં એ જોવાવાળી વાત છે. ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, પ્રિડિક્શન બધા જ ફેલ છે. સ્કોર થઈ ગયું છે તે 40. 14 રન હજી પણ કરવાના છે. 12 બોલ બાકી છે. 40 રન તમે બનાવ્યા છે ને ક્યાંક ને ક્યાંક થોડી ઝડપ રાખવાની છે ગાઈસ. આપણે 40 મિનિટ લેટ ચાલીએ છીએ ઓલરેડી. તો પ્લીઝ વિનંતી કરીશ બંને ટીમોના કેપ્ટનને કે ઝડપ રાખો થોડી.
મનીષ આવી રહ્યા છે. 12 બોલ અને 14 રન એવું સમીકરણ બની રહ્યું છે સિંગાની ટાઇટન્સ. આ વખતે ટેપ કર્યો છે બોલને ડીપ એક્સ્ટ્રા કવરમાં, ગેપની તરફ 1 રન મળ્યો છે. બીજા માટે દોડી ગયા છે, 2 રન પૂરા કર્યા. બહુ સુંદર રનિંગ. જરાક મિસ ફિલ્ડિંગ થઈ, જોયું, નજર હટીને દુર્ઘટના ઘટી. 1 રનને 2 માં પરિવર્તિત કર્યા. બહુ સુંદર રન. હજી પણ 12 રનની જરૂર છે. 11 બોલ હવે માત્ર બાકી છે અને 12 રન કરવાના છે. ઇટ્સ અ રન બોલ, એટલે કોઈ ઘાઈ કરવાની જરૂર નથી. 1 રન લે તો પણ આ મેચ જીતી શકે છે સિંગાની. ઓહો હો, કડક શોટ. આ વખતે કોમેન્ટ્રી બોક્સની તરફ સલામી આપી, 1 રન પૂરો કર્યો અને બીજા માટે પણ દોડી ગયા છે. હવે માત્ર 10 બોલમાં 10 રનની જરૂર. 10 બોલમાં 10 રનની જરૂર. 10 balls to go and 10 more runs required. 10-10. નીરવ વિકેટની પાછળ, બહુ જબરદસ્ત કીપિંગ જોઈ નીરવે. વિકેટની પાછળ ઝડપાઈ ગયા છે. હવે માત્ર 9 બોલની રમત બાકી છે. 10 રન કરવાના છે સિંગાની ટાઇટન્સને. નવ બોલમાં 10 રનની જરૂર. સુમિત નવા બેટર આવ્યા છે. 9 balls to go, 10 more runs required. સિંગાની ટાઇટન્સ જીતની દહેલીજ પર દસ્તક દેવું છે અને એક ફાઇટિંગ ટોટલ ફાઇટ કરી છે અત્યાર સુધી. પરી 11 પણ એટલું વહેલા જીતવા દીધું નથી. થોડી મશક્કત કરાવી, થોડી તકલીફ દીધી છે. સરસ શોટ. આ વખતે એક્સ્ટ્રા કવરની દિશામાં પહેલો રન વેગી. ઓ મિસ ફિલ્ડિંગ, ચોકો. નજર હટી, દુર્ઘટના ઘટી. જ્યાં માત્ર સિંગલ હતો ત્યાં 3 રન એક્સ્ટ્રા આપી દીધા. આ વખતે હલકા હાથોથી રમીને એક સિંગલ અર્જિત કર્યો છે અને બહુ સરસ. ઓ મિસ ફિલ્ડિંગ અને બીજા માટે દોડી ગયા છે. ઓ માય ગોડનેસ. ઓવર થ્રો. 50 રન પૂરા થઈ ગયા છે. 50 અપ. સિંગાની ટાઇટન્સ 50 રન પૂરા. 4 રન દૂર માત્ર સિંગાની ટાઇટન્સ. આ વખતે વ્હાઇટ બોલ છે. ચાલો ત્યારે 51 રન થઈ ગયા અને આ સાથે જ ચોકો મળી ગયો છે. 5 રન વાઇડના અને આ સાથે સિંગાની ટાઇટન્સ. કોંગ્રેચ્યુલેશન એન્ડ પરી 11 હાર્ડ લક. ચાલો ઇન્ફીબિલ્ટ ફિલ્ડિંગ લગાડો જલ્દી અને આરસીપીએલ બેટર મોકલો ફટાફટ. પ્લીઝ બહાર આવી જાઓ. કમોન ગાઈસ. ઇન્ફીબિલ્ટ અને જે જમવાના બાકી હોય જમી લેશો પ્લીઝ. જે જમવાના બાકી હોય એઓ પોતાનું ભોજન કરી લેશે, સાંજનું વાળું કરી લેશે.